ઈ સુદામાને બાપુ ધક્કો મારીને પાડ્યો ને એક દરવાને એમ થયું કે હું પ્રભુને કંઈક ખબર આપું, કદાચ એનો જૂની ઓળખાણ હોય તો. અને અષ્ટપટરાણી વચ્ચે કૃષ્ણ પરમાત્મા બેઠા હતા ને, અહીંયા આવી અને કીધું, પ્રભુ એક વિપ્ર તમને મળવા માંગે છે. કોણ છે? દુબળો દેહ છે, હાથમાં લાકડી છે, ઉઘાડા પગ છે, ધોતડી પહેરી છે, પોરબંદર થી આવું છું એમ કે છે, તમારા મિત્રનો દાવો કરે છે અને નામ સુદામો છે. એ સુદામો કીધો ને બાપુ હળી કાઢી હો. હાથેથી મોળિયા ઉડી ગયા, હાથમાંથી વાંસળી પડી ગઈ. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ અષ્ટપટરાણી વચ્ચેથી હળી કાઢી હો. બધા વિચાર કરે આવડો મોટો કોણ મહેમાન આવ્યો કે ભગવાન અષ્ટપટરાણી વચ્ચેથી ભાગ્યા. માથેથી મુગટ પડી ગયો, મોરપીસ પડી ગયો, હાથમાંથી વાંસળી પડી ગઈ. અને મા બાપુ નાના દીકરાને જેમ તેડી લે એમ કૃષ્ણ પરમાત્માએ સુદામાને તેડી લીધો. ભાઈ ચોથા આંસુ અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ આંખમાંથી ડળક 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 આહુડા મીડા પડો. અરે મારા બાપ સુદામા, તારી આ દશા. સુદામો કાંઈ બોલતો નથી અને તેડીને બાપુ આમ લઈ આવ્યા. હવે ઈ હોનાની દ્વારકા, એનો ઈ દ્વારકા હોનાની હોય બાપુ, એનું બેહવાનું સિંહાસન કેવું હોય. ઈ સિંહાસન માથે બાપુ કૃષ્ણ પરમાત્માએ સુદામાને બેહાડ્યા હો. અને સુદામાના વાઈઠા હોય લોહી ન નીકળે. આપણે વાડીએ પાદરા નાકા વાળતા વાળતા ગયા હોય ને કોકના ઘરે પછી સોફા સેટમાં બેહવાનું હોય તો આપણે કીડીઓ કેવી ચડે. સુદામાને એમ થયું કે આ બૈરાન ફૂગાણું નહીં, નાઈને મારું ફૂલેકું કાઢ્યું. કે ચૂપ થઈ ગયેલા હો બાપુ. આમ આમ એના તો અંદર બાપુ ગભરામણ થતી. હવે આમાંથી મારે છૂટવું કેમ? સુદામાના પગ પાયા બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક હેઠે બેઠો અને સિંહાસન ઉપર બાપુ કૃષ્ણ પરમાત્માએ સુદામાને બેહાડ્યા. સુદામાને એમ થયું મારા બેટા ભારે કરી, એક અક્ષર ન બોલે. અને કૃષ્ણ પરમાત્મા સુદામાને કહે છે, અરે મારા બાપ છો ક્યાં હતો અટાણ સુધી? તે કઈ વાત ન કરી, તારી આ દશા, પગમાં કાંટા ને કાંકરા કાઢે. અખિલ બ્રહ્માંડનો માલિક પોતાના મિત્રના પગમાંથી કાંટા ને કાંકરા કાઢે. આહુડાની બાપુ ધારું થાય છે. તું ક્યાં હતો? સુદામો કાંઈ બોલતો જ નથી. કૃષ્ણ બાપુ બોલાવા હાટું કરે, કઈક બોલે તો હારું. સુદામાને બોલવાની હિંમત જ નથી. એ કે મારા બેન શું કરે છે, છોકરા શું કરે છે, પણ સુદામો કાંઈ ન બોલે. કે મને આમાંથી છોડે સારું. પછી કૃષ્ણ પરમાત્માએ કીધું કે સુદામા, આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં બે ભેગા ભણતા હતી, તને યાદ છે? પછી સુદામા બોલ્યા, હા યાદ છે. એ કે આપણે આશ્રમ હાટું બાપુ હાટું કે જંગલમાં લાકડા લેવા જતા હતી, તને યાદ છે? એ કે હા એ યાદ છે. એ કે માતામાએ ચણાનો ભાગ આપ્યો તો મારો ને તારો બેયનો, અને મારા કે તું ખાઈ ગયો તો એ તને ખબર છે? કે સુદામો કે હું કે આપણે કોકનું ખાઈ ગયા હોય અને પછી આપણને એમ કે ત્યાં મારા એટલા લઈ ગયો નું બૂસ માર્યું છે, આપણે શું જવાબ દઈએ? એ કે મારા ભાગના તું ખાઈ ગયો તને યાદ છે? સુદામો બોલ્યો નહીં, પણ આમાં માથું હલાવ્યું. એ કે ઈ તો લાય એમ કહીને બાપુ બગલમાં તાંદુળની પોટલી હતી ને ખેંચી હો. ઈ સુદામાને એવું હતું કે આ મારે કહેવું નથી, દેખાડવી નથી. પણ કૃષ્ણ પરમાત્મા તો બાપુ તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. એનેથી શું છુપાવી બાપુ? મારીને તમારી જેના હાથમાં હોય દોરી, આપણે શું એને છુપાવી શકીએ? ઈ ફાકડા મીડ્યો મારવા અને બાપુ પોરબંદરમાં બંગલા મીડ્યા બનવાઓ અને 2-5 દી રોકાણા. અને પછી કૃષ્ણ પરમાત્મા રૂક્ષ્મણીને કહે છે કે પાણી લેતા હો ગરમ ને ઠંડુ બે, આના પગ ધોઈ અને બધાને શરણામત લેવાનું છે. અષ્ટપટરાણીઓ વિચાર કરે કે આજે આ ભગવાન ગાંડા થઈ ગયા શું? એ કે આ 15 દી થી નાયો નહીં હોય, આના ટાંટિયા ધોરાવીને પાણી પાવાની વાત કરે. પણ બાપુ ઈ બ્રાહ્મણ એવો પવિત્ર હતો ને, અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ જાણતો હતો. બીજી મને તમને શું ખબર હોય? આમાં બાપુ છે ને, આમાં બાપુ કોક એવો માણા બેઠો હોય. કારણ કે ગામનો ટીંબો હોય ને, કોઈ પણ જગ્યાએ ગામનો ટીંબો હોય ને બાપુ, એમાં એક જતી ને એક સતી હોય. પછી ભલે ઝૂંપડામાં રહેતા હોય, ગામનો ટીંબો એનેથી ટકે.